Hello everyone. Happy. How are you all? કેમ છો બધા? I hope you all are fine. હું આશા રાખું છું તમે બધા જ મજામાં હશો. તો ચાલો આપણે આજે ગણિત વિષયમાં આપણું વર્ક સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલાં તો સ્ટાન્ડર્ડ આપણું છે ફર્સ્ટ અને સબ્જેક્ટ તો તમને ખબર જ છે કે આપણો સબ્જેક્ટ મેથ્સ છે, ગણિત છે. આજે આપણે મેથ્સ સબ્જેક્ટમાં ગણિત વિષયમાં નવો ટોપિક ભણવાનો છે. તે ટોપિક છે મોટી સંખ્યા પર ગોળ કરો. આપણે ગઈકાલે નાની સંખ્યા પર ગોળ કરો તે ટોપિક પૂરો કર્યો હતો, રાઈટ ને? અને તો આજે આપણે મોટી સંખ્યા પર ગોળ કરો તે ટોપિક ભણવાનો છે. તો સ્ટુડન્ટ્સ ચાલો બધા રેડી થઈ જાઓ. આજે આ ટોપિક વિશે સ્ટડી કરવા માટે નોટબુક અને પેન અથવા પેન્સિલ લઈ લ્યો અને હેડિંગ મારો મોટી સંખ્યા પર ગોળ કરો. હેડિંગ મરાઈ જાય પછી આપણે આજનું વર્ક સ્ટાર્ટ કરીએ. સ્ટુડન્ટ્સ જલ્દીથી હેડિંગ મારવાનું છે. ચાલો સ્ટુડન્ટ્સ, હવે હેડિંગ મરાઈ જ ગયું હશે તો સ્ટાર્ટ કરીએ આપણું આજનું વર્ક. ચાલો સૌથી પહેલાં તમને સ્ક્રીન ઉપર અહીં બે સંખ્યા બતાઈ છે. પહેલી સંખ્યા છે ચોગડે બગડે 42 અને બીજી સંખ્યા છે ચોગડે ત્રગડે 43. સ્ટુડન્ટ્સ 42 અને 43 આ બંને સંખ્યામાંથી મોટી સંખ્યા એટલે પછીની સંખ્યા કઈ આવે? આ બંનેમાંથી જે મોટા હોય એટલે આપણે એકડા બોલીએ ત્યારે જે પછીની સંખ્યા મોટી સંખ્યા હોય તેના પર ગોળ કરવાનું છે. અહીં તો એકડા બોલીએ ત્યારે 42 પહેલાં આવે અને ત્યારબાદ 43 આવે. તો આ બંનેમાંથી મોટા થયા 43. તો આપણે અહીં 43 પર ગોળ કરીશું. ચલો અહીં આપણે ચોગડે ત્રગડે 43 પર ગોળ કર્યું. ફરીથી રિપીટ કરું છું. સૌ પ્રથમ તમને અહીં બે સંખ્યા બતાઈ છે 42 અને 43. આ બંનેમાંથી જે સંખ્યા મોટી હોય તેના પર ગોળ કરવાનું છે. મોટી સંખ્યા એટલે પછીની સંખ્યા. એકડા બોલીએ ત્યારે લાસ્ટમાં પછી જે સંખ્યા આવે તે મોટી સંખ્યા કહેવાય. તેના પર ગોળ કરવાનું છે. તો બે સંખ્યા છે અહીં 42 અને 43. આ બંનેમાંથી મોટી સંખ્યા છે 43. આપણે બોલીએ ને એકડા 41 42 43. તો 43 મોટા છે
42 નાના છે। આ બંનેમાંથી મોટી સંખ્યા થઈ 43, તો આપણે અહીં 43 પર ગોળ કર્યું। ચલો હવે લખી લઈએ આ સંખ્યા જલ્દીથી, અને પછી નેક્સ્ટ સંખ્યા જોઈએ। चलो स्टूडेंट्स, लखाई गयु हशे। हवे तो लखाई जाए पछी आपणे नेक्स्ट जोईए। चलो नेक्स्ट जोईए। हवे अहीं संख्या छे 49 अने 50। अहीं बे संख्या आपेली छे। तो स्टूडेंट्स 49 અને 50 આ બંનેમાંથી જે મોટી સંખ્યા હોય તેના પર ગોળ કરવાનું છે। તો સ્ટુડન્ટ્સ વિચારો તો આ બંનેમાંથી મોટી સંખ્યા કઈ છે? આપણે જ્યારે એકડા બોલીએ ત્યારે 49 પહેલા આવે, 48, 49 અને 50। तो 49 એ 50 કરતા નાના છે। તો આ બંનેમાંથી મોટી સંખ્યા થઈ 50। તો સ્ટુડન્ટ્સ આપણે અહીં 50 પર ગોળ કરીશું। ચલો અહીં મેં 5 અડે મીંડે 50 पर गोळ कर्यु। स्टूडेंट्स जल्दी थी आ संख्या लखी लियो ने लखाई जाए पछी आपणे नेक्स्ट संख्या जोईए। सारा अक्षरे व्यवस्थित अने जल्दी थी आ संख्या लखवानी छे स्टूडेंट्स। चलो स्टूडेंट्स हवे नेक्स्ट जोईए। हवे अहीं आपणी पासे बे संख्या छे, त्रिगड़े बगड़े 32 अने 2 त्रिगड़ा 33। बे संख्या छे अहीं। आ बंनेमांथी जे मोटा होय तेना पर गोळ करवानुं छे। तो भाई अहीं 32 तो 33 करता नाना छे। આપણે એકડા બોલીએ 31, 32, 33। તો 32 તો 33 કરતા નાના છે। તો મોટા થયા 2 ત્રગડા 33। તો સ્ટુડન્ટ્સ આપણે અહીં 33 પર ગોળ કરીશું। ચાલો ગોળ કરીએ। અહીં આપણે 33 પર ગોળ કરી દીધું। ચલો તમે પણ આ સંખ્યા જલ્દીથી લખી લ્યો તમારી નોટબુકમાં। મિસે જેમ લખ્યું છે તેવી જ રીતે લખવાનું છે। પહેલા ત્રગડે બગડે 32 લખીશું, પછી અલ્પવિરામ કોમા અને 2 ત્રગડા 33 અને આ બંનેમાંથી મોટી સંખ્યા છે 33। તેના પર ગોળ કરીશું। चलो स्टूडेंट्स लखाई जाए
પછી નેક્સ્ટ જોઈએ. ચલો હવે નેક્સ્ટ જોઈએ. હવે આપણી પાસે અહીં બે સંખ્યા છે. 2 ચોગડા 44 અને ચોગડે પાંચડે 45. બે સંખ્યા અહીં આપેલી છે. તો સ્ટુડન્ટ્સ 44 અને 45 આ બંનેમાંથી મોટી સંખ્યા કઈ છે? 44 મોટા છે કે 45 મોટા છે? વિચારો તો. ચલો તેના માટે પહેલા મનમાં એકડા બોલી લઈએ. 45 સુધીના મનમાં એકડા બોલીશું. મિસ તમને સમય આપશે એકડા બોલવાનો અને પછી તમારે વિચારીને કહેવાનું છે. તમારે તમારી જાતે તમારી નોટબુકમાં જે મોટી સંખ્યા હોય તેના પર ગોળ કરવાનું છે. ચલો યોર ટાઈમ સ્ટાર્ટ નાઉ. જલ્દીથી એકડા બોલવાના છે. મિસ 1 મિનિટનો સમય આપે છે તમને. ચલો સ્ટુડન્ટ્સ 1 મિનિટ કમ્પ્લીટ થઈ ગઈ. તમે એકડા બોલી દીધા હશે. તો 44 તો 45 કરતાં પહેલાં આવે. તેથી 44 45 કરતાં નાના કહેવાય. તો મોટી સંખ્યા થઈ ચોગડે પાંચડે 45. તેના પર ગોળ કર્યા. 44 અને 45 બંને સંખ્યા આપેલી છે. મોટી સંખ્યા છે 45. તેના પર ગોળ કર્યું. ચલો સ્ટુડન્ટ્સ આ સંખ્યા લખી લઈએ અને પછી નેક્સ્ટ જોઈએ. ચલો સ્ટુડન્ટ્સ નેક્સ્ટ જોઈએ. હવે અહીં બે સંખ્યા છે. ત્રગડે પાંચડે 35 અને ત્રગડે છગડે 36. 35 જે છે તે 36 કરતાં પહેલાં આવે. 35 36 કરતાં નાના છે. તો મોટા થયા 36. આ બંનેમાંથી મોટી સંખ્યા થઈ 36. તો ચાલો 36 પર ગોળ કરીએ. ચલો 36 પર આપણે ગોળ કરી દીધું. તમે પણ જલ્દીથી આ સંખ્યા લખી લ્યો અને લખાઈ જાય પછી આપણે નેક્સ્ટ જોઈએ. ચલો નેક્સ્ટ સંખ્યા જોતા પહેલાં એક વખત આ સંખ્યાનું રિવિઝન કરી લઈએ. ચલો તમને અહીં બે સંખ્યા બતાવી છે
35 અને 36. આ બંનેમાંથી મોટી સંખ્યા થઈ 36, કારણ કે 35 36 કરતાં પહેલાં આવે તો મોટા થયા 36. તો આપણે અહીં 36 પર ગોળ કરીએ. ચલો હવે નેક્સ્ટ જોઈએ. હવે આપણી પાસે અહીં બે સંખ્યા છે, ત્રગડે આઠડે 38 અને ત્રગડે નવડે 39. બે સંખ્યા આપેલી છે. તો સ્ટુડન્ટ્સ, આ બંનેમાંથી મોટા કોણ થશે? મોટી સંખ્યા કોણ થશે? 38 કે 39? તો 38 તે 39 કરતાં પહેલાં આવે. તો આ બંનેમાંથી મોટા થયા 39, પહેલાં આવે 38. જો આપણે જોઈએ, એકડા બોલીએ 31 થી અને જોઈએ કે 38 પહેલાં આવે છે કે 39 પહેલાં આવે છે. 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39. તો પહેલાં આવ્યા 38. તેથી 38 એ 39 કરતાં નાની સંખ્યા કહેવાય. તો મોટી સંખ્યા થઈ 39. તો ચાલો 39 પર ગોળ કરીએ. ચલો અહીં 39 પર ગોળ થઈ ગયું. ચલો સ્ટુડન્ટ્સ, જલ્દીથી આ સંખ્યા લખી લઈએ. લખાઈ જાય પછી નેક્સ્ટ સંખ્યા જોઈએ. ચલો હવે આ સંખ્યા લખાઈ ગઈ હશે. તો નેક્સ્ટ જોઈએ. હવે આપણી પાસે અહીં બે સંખ્યા છે. પહેલી સંખ્યા છે 39 અને બીજી સંખ્યા છે 40. તો 39 તો 40 કરતાં નાના કહેવાય. 39 નાની સંખ્યા કહેવાય 40 સંખ્યા કરતાં. તો સ્ટુડન્ટ્સ, મોટી સંખ્યા થઈ 40. તો આપણે અહીં 40 પર ગોળ કરીએ. ચલો અહીં મોટી સંખ્યા પર ગોળ થઈ ગયું. ફરીથી રિપીટ કરું છું, ધ્યાન બધાનું. અહીંયા 39 અને 40 બે સંખ્યા આપેલી છે. તો 39 એ 40 કરતાં નાના કહેવાય, નાની સંખ્યા કહેવાય. તો મોટી સંખ્યા થઈ 40. તેથી આપણે 40 પર ગોળ કરીએ. ઓકે સ્ટુડન્ટ્સ, તો ચલો લખી લઈએ જલ્દીથી અને લખાઈ જાય પછી નેક્સ્ટ સંખ્યા જોઈએ. ચલો હવે નેક્સ્ટ સંખ્યા જોઈએ. હવે અહીં બે સંખ્યા છે. પહેલાં અહીં બતાવી છે 42, અને 41. સ્ટુડન્ટ્સ, આ બંને સંખ્યામાંથી મોટી સંખ્યા કઈ છે?
42 છે કે પછી 41 છે? જુઓ તો સ્ટુડન્ટ્સ, થોડુંક વિચારો તો મોટી સંખ્યા કઈ છે? યસ, 41 42 કરતાં નાના કહેવાય, કારણ કે પહેલા 41 આવે પછી 42 આવે તો મોટી સંખ્યા થઈ 42. તો ચાલો સ્ટુડન્ટ્સ 42 પર ગોળ કરીએ. ચલો, અહીં આપણે 42 પર ગોળ કર્યો. જલ્દીથી લખી લઈએ સંખ્યા અને પછી નેક્સ્ટ સંખ્યા જોઈએ. સારા અક્ષરે લખવાનું છે. ચલો સ્ટુડન્ટ્સ, નેક્સ્ટ જોઈએ. હવે અહીં બે સંખ્યા છે. પહેલી સંખ્યા છે ત્રગડે સાતડે 37, ત્રગડે આઠડે 38. તો સ્ટુડન્ટ્સ, 37 એ 38 કરતાં નાના કહેવાય. આપણે જ્યારે એકડા બોલીએ ત્યારે 37 પહેલાં આવે અને ત્યારબાદ 38 આવે. તો 37 એ નાની સંખ્યા કહેવાય 38 કરતાં. તો મોટી સંખ્યા થઈ 38. તો આપણને અહીં કઈ સંખ્યા પર ગોળ કરવાનું કહ્યું છે? નાની સંખ્યા કે મોટી સંખ્યા? મોટી સંખ્યા પર આપણે ગોળ કરીએ છીએ. તો મોટી સંખ્યા થઈ ત્રગડે આઠડે 38. તો ચાલો તેના પર ગોળ કરીએ. ચલો, અહીં 38 પર ગોળ થઈ ગયું. ચલો જલ્દીથી લખી લઈએ આ સંખ્યા નોટબુકમાં અને લખાઈ જાય પછી આપણે નેક્સ્ટ જોઈએ. ઓકે સ્ટુડન્ટ્સ, જલ્દીથી લખીશું. ચલો, હવે લખાઈ ગયું હશે તો નેક્સ્ટ જોઈએ. અહીં બે સંખ્યા છે. પહેલી સંખ્યા છે 43, અને બીજી સંખ્યા છે 44. સ્ટુડન્ટ્સ, 43 અને 44 આ બંનેમાંથી મોટી સંખ્યા કઈ છે? 43 મોટા છે કે પછી 44 મોટા છે? યસ, 44 મોટા છે. આપણે એકડા બોલીએ ત્યારે પહેલાં 43 આવે પછી 44 આવે. તો આ બંનેમાંથી મોટી સંખ્યા થઈ 44. તો આપણે અહીં 44 પર ગોળ કરીએ. ચલો, અહીં 44 પર ગોળ થઈ ગયું. જલ્દીથી લખી લ્યો સ્ટુડન્ટ્સ. ફરીથી રિપીટ કરું છું. બે સંખ્યા છે 43 અને 44. આ બંને સંખ્યામાંથી મોટી સંખ્યા પર ગોળ કરવાનું છે. તો આ બંનેમાંથી મોટી સંખ્યા છે 44. તો તેના પર આપણે ગોળ કરીએ. ચલો, અહીં મોટી સંખ્યા પર ગોળ થઈ ગયું. તો હવે નેક્સ્ટ સંખ્યા જોઈએ. હવે અહીં સંખ્યા છે
ત્રગડે ચગડે 36 કોમા 37. સ્ટુડન્ટ્સ 36 અને 37 આ બંનેમાંથી મોટી સંખ્યા હોય તેના પર ગોળ કરવાનું છે. તો સ્ટુડન્ટ્સ વિચારો તો આ બંનેમાંથી મોટી સંખ્યા કઈ છે? 36 છે કે પછી 37 છે? આપણે એકડા બોલીએ ત્યારે પહેલા 36 આવે કે પહેલા 37 આવે? યસ, પહેલા 36 આવે. તો 36 37 કરતાં નાના કહેવાય. તો અહીં મોટી સંખ્યા થઈ 37. તો ચાલો 37 પર ગોળ કરીએ. અહીં 37 પર ગોળ થઈ ગયું. ઓકે સ્ટુડન્ટ્સ, તો ચાલો હવે આપણે નેક્સ્ટ જોઈએ. પહેલાં આ લખી લઈએ, પછી નેક્સ્ટ જોઈએ. ચલો હવે લખાઈ ગયું હશે. તો નેક્સ્ટ જોઈએ. હવે આપણી પાસે અહીં બે સંખ્યા છે. પહેલી સંખ્યા છે 45 અને બીજી સંખ્યા છે 46. તો સ્ટુડન્ટ્સ 45 અને 46 આ બંનેમાંથી મોટી સંખ્યા કઈ છે? 45 છે કે પછી 46 છે? પછીની સંખ્યા કઈ છે તે મોટી સંખ્યા કહેવાય? મોટી સંખ્યા છે ભાઈ 46, કારણ કે 45 46 કરતાં પહેલાં આવે. તેથી 45 એ 46 કરતાં નાની સંખ્યા કહેવાય. તો મોટી સંખ્યા થઈ 46. તો ચાલો આપણે 46 પર ગોળ કરીએ. અહીં 46 પર ગોળ થઈ ગયું. ચાલો સ્ટુડન્ટ્સ હવે જલ્દીથી આ સંખ્યા લખી લઈએ અને લખાઈ જાય પછી આપણે નેક્સ્ટ જોઈએ. ચાલો હવે આપણે નેક્સ્ટ જોઈએ. હવે અહીં બે સંખ્યા આપેલી છે 46,47. તો સ્ટુડન્ટ્સ 46 અને 47 આ બંનેમાંથી મોટી સંખ્યા કઈ છે? 46 મોટા છે કે 47 મોટા છે? વિચારો તો. યસ, મોટી સંખ્યા છે ભાઈ 47. 46 47 કરતાં નાની સંખ્યા છે. 46 પહેલાં આવે અને ત્યારબાદ આવે 47. તો મોટી સંખ્યા થઈ 47. તો ચાલો હવે 47 પર ગોળ કરીએ. ચલો 47 પર ગોળ થઈ ગયું. મોટી સંખ્યા પર ગોળ થઈ ગયું. સ્ટુડન્ટ્સ આજે આપણે મોટી સંખ્યા પર ગોળ કરો તે વિશે સ્ટડી કર્યું. આઈ હોપ તમને સમજાઈ ગયું હશે. અને કાલે આપણે ફરી વખત મોટી સંખ્યા પર ગોળ કરો તે આપણે સ્ટડી કરવાના છીએ. તો આજનો લેક્ચર અહીં પૂરો કરીએ.
That's all for the day. Thank you everyone. Goodbye. Have a nice day.